હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આપણે અહીંયા ભરેલા મરચાં બનાવીશું. આના અંદર વરિયાળી, સિંગ, આખા દાણા અને 3 ટેબલસ્પૂન તલ નાખીને આપણે આને સરસ શેકાવા દઈશું. અહીંયા મેં સવા 2.5 ચમચી ચણાનો લોટ લીધો છે. આ શેકાઈ જાય એટલે એને કાઢી લઈશું સરસ. અને અંદર ચણાનો લોટ એડ કરી આપણે ચણાનો લોટ પણ શેકી લઈશું. ચણાનો લોટ સરસ શેકાઈ જાય એટલે પહેલાં ક્રશ કરી લઈશું. ઠંડુ કરવા મૂકી દીધું છે અત્યારે. એ ઠંડુ થઈ જાય એટલે એને ક્રશ કરી લઈશું. આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાનું અને દરદરું રાખવાનું છે. અને એ ચણાના લોટના અંદર એડ કરી દઈશું. હવે એને એક બાઉલમાં કાઢી એના અંદર લાલ મરચું, હળદર 1 ટેબલસ્પૂન, લાલ મરચું 2 ટેબલસ્પૂન, ધાણા જીરું 1/4 ટેબલસ્પૂન અને અજમો નાખીશું હાથથી ક્રશ કરીને 1 ટેબલસ્પૂન જેટલો. 1 ટેબલસ્પૂનમાં થોડો ઓછો છે. 2 ટેબલસ્પૂન ખાંડ નાખી દઈશું અને 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને આને સરસ મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો મસાલો સરસ મિક્સ થઈ ગયું છે. અને હવે મરચાં સાફ કરીને મૂકેલા છે ને સરસ રીતે આપણે કોરા કરી લઈશું અને પાછળના ડંઠલ કાઢી અંદરના બિયા કાઢી લઈશું, જેથી તીખાશ પણ ઓછી થઈ જાય. આમે મરચાં ઓછા તીખા આવે છે. બિયા હોય તો ખાવામાં સારા ના લાગે, એટલા માટે આપણે બિયા કાઢી લઈશું એના. આવી રીતના બધા મરચાં આપણે સાફ કરી લઈશું. આપણા મરચાં સાફ થઈ ગયા છે. મીઠું નાખ્યું હતું એટલે મીઠું આપણે એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અંદર અને મિક્સ કરી આપણા મરચાં ભરી લઈશું. મસાલો દબાઈને ભરવાનો, જેથી અંદર સુધી પહોંચે અને ટેસ્ટ પણ આવે ખાવામાં. આવી રીતના આપણે બધા મરચાં ભરી લઈશું. જોઈ શકો છો આપણા મરચાં ઓલરેડી ભરાઈ ચૂક્યા છે. થોડો મસાલો વધેલું છે, આપણે બાદમાં એનો ઉપયોગ કરીશું. 2 ટેબલસ્પૂન જેટલું કઢાઈમાં તેલ લઈશું અને હવે તેલ ગરમ થાય એટલે એક મરચું મૂકી એને સરસ શેકાવા દઈશું. અને કઢાઈ છે તે સીધી લેવાની, જેથી મરચાં બધા તમારા સીધી રીતે સરસ રીતે આવી જાય અને શેકાય પણ સરસ બધી બાજુથી. આપણે બધા મરચાં ગોઠવી દીધા છે. હવે એને 5 થી 10 મિનિટ શેકાવા દઈશું. 5-20 મિનિટ થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો આપણા મરચાં સરસ શેકાઈ ગયા છે. પાછળથી કલર ચેન્જ થઈ ગયો છે એનો. આવી રીતના બધા મરચાં પલટાઈ દઈશું આપણે. અને હવે જે મસાલો વધ્યો હતો ને એને ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું થોડો, જેથી મરચાંના ઉપર કોટિંગ થઈ જાય એનું. અને હવે થોડા પાણીના છાંટા નાખીશું, જેથી બધો મસાલો મરચાં ઉપર ચોંટી જાય. નહીંતર મસાલો અલગ થઈ જશે, મરચાં અલગ થઈ જશે. અને હવે આને 10 થી 15 મિનિટ 10 મિનિટ શેકાવા દઈશું. તમે જોઈ શકો છો આપણા મરચાં સરસ શેકાઈ ગયા છે. હવે આને કાઢી લઈશું. આપણા મરચાં ખાવા માટે તૈયાર થઈ ચૂક્યા છે. કે બાય.